આ વાર્તા છે બાલકૃષ્ણ અને ઇન્દ્ર ભગવાન. એક દિવસ વૃંદાવનમાં પાણીના દુષ્કાળ પડી જાય છે. નદીઓ સુકાઈ જાય છે. વરસાદ આવે છે. એટલા માટે ગામના લોકો ઇન્દ્ર દેવતાને પ્રસન્ન કરવા માટે બધા વૃંદાવનવાસીઓ ભેગા થઈ જાય છે અને પૂજાની તૈયારી શરૂ થઈ જાય છે. યજ્ઞ કરવામાં આવે છે. આ બધા ગામવાળાઓ યજ્ઞ કરી ઇન્દ્ર ભગવાનને પ્રાર્થના કરે છે અને કૃષ્ણ આ બધું જુએ છે. જઈને પોતાના બાબાને કહે છે, બાબા, આ ગામવાળા યજ્ઞ કેમ કરી રહ્યા છે? શું યજ્ઞ કરવાથી વરસાદ આવી જશે? યજ્ઞ કરવાથી ઇન્દ્ર ભગવાન પ્રસન્ન થઈ જશે, વરસાદ લાવી આપશે. વરસાદથી આપણા નદીઓ ભરાઈ જશે, ખેતરો લહેરાઈ જશે. આ બધું ઇન્દ્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે જ કરી રહ્યા છીએ. બાબા, શું વરસાદ લાવવા માટે ઇન્દ્રને પ્રસન્ન કરવા જરૂરી છે? પ્રસન્ન કરવા માટે દર વર્ષે યજ્ઞ કરવાની પ્રથા છે. ગામવાળા એટલા માટે યજ્ઞ કરે છે કારણ કે યજ્ઞ આપણે ઇન્દ્ર ભગવાનને વરસાદ આપે. કૃષ્ણ અને બલરામ, પાણી આપણા જીવન માટે ખૂબ જ મહત્વનું ઘટક છે અને આ જળની અછત ઇન્દ્રદેવ જ પૂરી કરી શકે. એટલા માટે આપણે યજ્ઞ કરવો પડે છે. કૃષ્ણ, પણ બાબા, એ તો ભગવાન વિષ્ણુના આદેશનું પાલન કરે છે. એમનું કામ છે, એમનો ધર્મ છે. પણ આ રીતે તો આપણે ધરતીની પણ પૂજા કરવી જોઈએ. એ આપણે અનાજ આપે છે. આપણે ગોવર્ધનની પણ પૂજા કરવી જોઈએ. ગોવર્ધન પર્વત પર ત્યાં આપણી ગાયો ચારવા જઈએ છીએ. એ જ ગાયો આપણે દૂધ આપે છે ને તેમના દૂધ. બાબા, કૃષ્ણ બરાબર કહી રહ્યા છે. બધા દેવતાઓને તે વિષ્ણુ ભગવાન શક્તિ પ્રદાન કરે છે અને વરસાદ લાવવા માટે અલગથી કાંઈ યજ્ઞ કરવો જરૂરી નથી. આપણે તો મારા વૃંદાવનના વાલા મિત્રો, અહીંયા આવો. હું તમને વિનંતી કરું છું. આપણે બધું જ આપવાવાળા ઇન્દ્ર ભગવાન જ છે. ગોવર્ધન પર્વત તો વૃંદાવનનો જીવ છે. ગોવર્ધન પર્વત આપણને શું નથી આપતા? આપણી ગાયો અને જંગલોનું ઘાસ ખાઈને જીવે છે. આ પર્વતના મેદાનો આપણો પાક થાય છે. બધા ગામવાળા લોકો ગોવર્ધનનો જય જયકાર કરવા લાગ્યા. ગોવર્ધનની પરિક્રમા કરવા લાગ્યા. સંવર્ધક, આ બધા કોણ છે જે યજ્ઞ છોડીને ગોવર્ધનનો જય જયકાર કરે છે? મહારાજ ઇન્દ્ર, બધા લોકો બાલકૃષ્ણની વાતોમાં આવીને બધા લોકો યજ્ઞ છોડીને ગોવર્ધનની પૂજા કરી રહ્યા છે. બધાનું માનવું એ છે કે ગોવર્ધન પર્વત જ બધું આપે છે. એટલા માટે વૃંદાવનવાસીઓ તમારી પૂજા કરવાનું છોડી દીધું. વૃંદાવનવાસીઓ એટલી હિંમત, સાક્ષાત ઇન્દ્રનો યજ્ઞ છોડીને પેલા પથ્થરના પહાડીની પૂજા કરી રહ્યા છે. વૃંદાવન પર પ્રહાર કરો, વાદળ અતિવૃષ્ટિ થઈ શકે. વૃંદાવનવાસીઓની હે કૃષ્ણ, તમારી વાત સાંભળીને અમે ગોવર્ધનની પૂજા કરવા ગયા હતા. આનાથી તો ઇન્દ્રદેવ ક્રોધિત થઈ ચૂક્યા. આખા વૃંદાવન પર કહેર વરસાવ્યો. અમારા ઘર પણ તૂટી ગયા અને ઇન્દ્રદેવ તો ક્રોધથી તમે અમને બચાવો. ઇન્દ્રદેવના ક્રોધથી તમે અમને બચાવો. મારા મિત્રો, બિલકુલ ચિંતા ના કરો. હું કંઈક કરું છું. ચાલો. કૃષ્ણ, હવે બહુ થઈ ગયું. આનાથી આગળ તું કંઈ ન કરે. આપણે બધા મળીને ઇન્દ્રદેવની માફી માગી લઈએ. ઠીક છે બાબા, તમારે માફી માગવાની જરૂર નથી. એનો રસ્તો હું જાતે કાઢી લઈશ. બધા વૃંદાવનવાસીઓ વિનંતી કરું છું, બધા ગોવર્ધન પર્વતની નીચે સુરક્ષિત આવી જાઓ. અહીંયા કોઈ ખતરો નથી. પૂર તમારું કંઈ નહીં બગાડી શકે.
અરે આ શું? આટલો કહેર વર્તાવ્યો, પૂર લાવ્યો, વાદળો ગરજાવ્યા, છતાં આ બધા લોકો સુરક્ષિત કેમ? અરે આ શું? આ સાધારણ બાળક મને લલકારી રહ્યો છે. મારા આટલા પ્રહાર કર્યા પછી પણ આ પહાડ જરાય હલી રહ્યો નથી. મારે સ્વયં ધરતી પર જવું પડશે. મારા વૃંદાવન વાસીઓ બિલકુલ નહીં ડરતા. ઇન્દ્ર આપણું કંઈ નહીં બગાડી શકે. તેમને તેમની શક્તિનો અહંકાર થઈ ગયો છે. તે સ્વયં મને મળવા આવી રહ્યા છે. તમે ચિંતા. કૃષ્ણ ભગવાનની જય. ગોવર્ધન પર્વતની જય. કૃષ્ણ ભગવાનની જય. ગોવર્ધન પર્વતની જય. કૃષ્ણ ભગવાનની જય. ગોવર્ધન પર્વતની જય. ભગવાન કૃષ્ણ, મને ક્ષમા કરી દો. મેં તમારો પ્રતિકાર કર્યો છે. મને મારી શક્તિનું પર અભિમાન થઈ ગયું હતું. દેવરાજ ઇન્દ્ર, તમને તમારી શક્તિનું અભિમાન થઈ ગયું હતું, એટલા માટે તો મારે આ બધું કરવું પડ્યું. તમારે તો ભક્તની રક્ષા કરવી જોઈએ. જાઓ, મેં તમને માફ કર્યા.